નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજના તાજા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। સૌ પ્રથમના સમાચાર ખેડૂતો માટે, ખેડૂતોને કરાયા સાવધાન। ખેડૂતો વિરુદ્ધ થઈ રહ્યું છે મોટું કૌભાંડ, જાણી લો આ સમાચાર। જો તમે પણ ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી છે। સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલ એક મેસેજથી સાવધાન રહે। જો ખેડૂત ભાઈઓ તે ફાઇલ ડાઉનલોડ કરી લેશે તો તેઓ સ્કેમમાં ફસાઈ જશે અને તેનો શિકાર થશે। ચાલો જાણીએ માહિતી વિસ્તારમાં। સરકારે પીએમ કિસાન યોજનાનો લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે। સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ કિસાન યોજના સાથે સંબંધિત એક એપ્લિકેશન ફાઇલ ડાઉનલોડ કરવા અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવ્યું છે। સરકારે ખેડૂતોને આવા પ્રકારના નકલી મેસેજથી સાવધાન રહેવા કહ્યું છે। જો મિત્રો, વોટ્સએપ સંદેશમાં પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર તરફથી આપવામાં આવતી સહાય રકમ મેળવવા માટે એક એપ્લિકેશન ફાઇલ ડાઉનલોડ અથવા તો ઇન્સ્ટોલ કરવાનું નિર્દેશન આપવામાં આવ્યું છે। સરકારે ખેડૂતોને નકલી મેસેજ પ્રત્યે સાવધાન કર્યા છે। સરકારનું કહેવું છે કે આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે અને ખેડૂતોને તેને તરત જ ડિલીટ કરવા જણાવ્યું છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થીઓને સાવધાન રહેવા સલાહ આપવામાં આવી છે। કોઈ પણ અજાણ્યા નંબર ઉપર વોટ્સએપ મેસેજ અથવા તો એપ્લિકેશન ફાઇલ ડાઉનલોડ કરવા, ઇન્સ્ટોલ કરવા ન જણાવ્યું છે। આ ફાઇલ તમારા ફોનને હેક કરી અને તમારી વ્યક્તિગત માહિતી ચોરી કરી શકે છે અને તમારા ખાતામાંથી પૈસા પણ નીકળી શકે છે। પીએમ કિસાન એપને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી પીએમ કિસાન લખી તમે ડાઉનલોડ કરી શકો છો। પીએમ કિસાન એપને માત્ર અધિકૃત QR કોડ દ્વારા જ ડાઉનલોડ કરવી જોઈએ। આ એપ ગૂગલ પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ છે। એપને ડાઉનલોડ કરવા માટે ખેડૂત ભાઈઓ QR કોડને સ્કેન કરી શકે છે અને પછી તેને ડિવાઇસ ઉપર ઇન્સ્ટોલ કરવી પડશે। ત્યારબાદ એકવાર ઇન્સ્ટોલ થઈ જાય પછી વપરાશકર્તા એટલે કે જે વપરાશકર્તા હોય તેમનો એપનો ઉપયોગ કરી વિવિધ સેવાઓ સુધી પહોંચી શકે છે, જેમ કે પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થી સ્થિતિની તપાસ કરવી, નોંધણી કરવી અને અરજી કરવી। આ તમામ માહિતી એપ્લિકેશનમાં મળશે। પણ કોઈ અન્ય નંબર ઉપરથી તમારા ફોનમાં મેસેજ આવે તો કોઈ એપ કે ફાઇલ ડાઉનલોડ કરવી નહીં। ત્યાર પછીના સમાચાર મિત્રો, સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના ઝપેટમાં 4 બાળકોના મોતથી ખળભળાટ। ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીને લોકો હજુ માંડ ભૂલ્યા નથી, ત્યારે એક નવો વાયરસ ફૂફાડા મારી રહ્યો છે। અત્યારે એક બાજુ ચોમાસાની મોસમમાં એક તરફ કોલેરા અને ઝાડા ઉલટી જેવા કેસો વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ રાજ્યમાંથી ચાંદીપુરા વાયરસનો ખતરો તોળાઈ રહ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના લીધે 4 બાળકોના મોતને કારણે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખેડબ્રહ્માના દિગથલી ગામના 5 વર્ષ બાળકના શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા। બાદમાં તેને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। ચાંદીપુરા વાયરસના લીધે અત્યાર સુધી 4 દર્દીઓના મોત નીપજ્યા છે। આરોગ્ય વિભાગનું અનુમાન છે કે અત્યાર સુધી 6 કેસ મળી આવ્યા છે, જેમાંથી 4 દર્દીઓ મોત નીપજ્યા છે અને 2 દર્દીઓ સારવાર હેઠળ છે। સાબરકાંઠામાં સામે આવેલા આ કેસને લીધે આરોગ્યની ટીમ સર્વે કામગીરી હાથ ધરી છે। સર્વે દરમિયાન અરવલ્લીમાં આ શંકાસ્પદ વાયરસના લીધે 2 દર્દીઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે। તો બીજી તરફ ભેલોડાના કંથાળિયા વિસ્તારમાં આરોગ્ય ટીમે દ્વારા આવેલ સર્વેમાં હાલ 2 દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે। એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાબરકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સુતેરિયાને એમ પણ કહેતા ટાંકવામાં આવ્યું છે કે હોસ્પિટલમાં દાખલ 2 અન્ય બાળકોના પણ આ પ્રકારના લક્ષણ જોવા મળ્યા છે, તે પણ આ વાયરસથી સંક્રમિત લાગી રહ્યા છે। અત્યાર સુધી જે 4 બાળકોના મોત થયા છે તેમાંથી એક સાબરકાંઠા જિલ્લાનો અને 2 પાડોશી અરવલ્લી જિલ્લાના રહેવાસી હતા, જ્યારે ચોથું બાળક રાજસ્થાનનું રહેવાસી હતું। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય બાળકો પણ રાજસ્થાનના છે। સાબરકાંઠા પંથકમાં વાયરસ મળી આવવાને પગલે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાબરકાંઠા દોડી આવ્યા હતા। સાવચેતીના ભાગરૂપે ગાંધીનગર ખાતે અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી। હાલ તંત્ર એલર્ટ મોડ ઉપર છે। વાયરસનો વધુ ફેલાવો ન થાય તે માટે દવાઓને છંટકાવ શરૂ કરી દીધો છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડોર ટુ ડોર ચકાસણી કરવામાં આવી રહી છે। તો મિત્રો, ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે તે જોઈએ। ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસવાના જંતુ અને સેન્ડ ફ્લાય જેવા વેક્ટર્સથી ફેલાય છે। આ રોગજનક વાયરસ કે રેબડોવિરિડે પરિવારના વેસિફુલો વાયરસ જીનસબો સભ્ય છે। આ વાયરસના મુખ્ય નીચે લક્ષણો છે: વ્યક્તિને તાવ આવે છે, માથું દુખવું અથવા તો માથામાં સોજો જેવું, આંખો લાલ થઈ જાય છે,
લાલ ચાડા પડી જાય છે અને અશક્તિ જેવું લાગે છે, શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આ સામાન્ય લક્ષણ છે આ ચાંદીપુરા વાયરસના. ત્યાર પછીના સમાચાર મિત્રો, કિસાન પુત્રોને અપાશે ડ્રોન પાયલટની તાલીમ. કૌશલ્ય યુનિવર્સિટીએ નવી પહેલ કરી છે. કિસાન પુત્રોને ડ્રોન પાયલટ તાલીમ આપવામાં આવશે. અમદાવાદના રાયપુરમાં આવેલ ડ્રોન મંત્ર લેબ 100 જેટલા ડ્રોનનું ઉત્પાદન કરી ચૂક્યું છે, જે નિર્માણ થયેલ ડ્રોન સ્મોલ કેટેગરીના છે અને જેને કૌશલ્ય ડ્રોન નામ આપવામાં આવ્યું છે. હવે આગામી સમયમાં ખેડૂત તથા ખેડૂત પુત્રોને નજીવા દરે ડ્રોન પાયલટની તાલીમ આપવામાં આવશે. ત્યાર પછી અગત્યના સમાચાર મિત્રો, ગુજરાત માથે 3 સિસ્ટમ સક્રિય. ગુજરાતના માથે હાલ 3 સિસ્ટમ સક્રિય થઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન. બીજી તરફ દક્ષિણ ગુજરાતથી નોર્થ કેરળ સુધી ટ્રફ ઓફ ત્રીજી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ થઈ રહ્યો છે. આગામી 5 દિવસ ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. મોસમ વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે કે આજે 15મી તારીખે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાર પછી અગત્યના સમાચાર, ગુજરાતના આ શહેરમાં સંપૂર્ણપણે નોનવેજ પર પ્રતિબંધ. ભાવનગરના પાલિતાણા શહેરમાં નોનવેજ ખાવા અને વેચવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. આ ઐતિહાસિક નિર્ણય ગણાવી શકાય છે. જૈન સમુદાય દ્વારા સતત નોનવેજને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. 2014માં 200થી વધારે કસાઈની દુકાનો બંધ કરવાની માંગ સાથે ભૂખ હડતાલ કરી હતી. અહીંયા નિયમનું પાલન નહીં કરવામાં આવે તો તેની સામે કાર્યવાહી કરાશે. ત્યાર પછી અગત્યના સમાચાર મિત્રો, ખેડૂતો માટે ખુશખબર, મોદી સરકાર બજેટમાં ભેટ આપી શકે છે. જાણી લો સમાચાર સંપૂર્ણ માહિતી વિસ્તારમાં. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈ 2024ના રોજ મોદી 3.0 કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન એક સમાચાર આવ્યા છે કે બજેટમાં ખેડૂતોને મોદી સરકાર મોટી ભેટ મળી શકે છે. સરકારી સૂત્રોએ બિઝનેસ ટુડે ટીવીને જણાવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ માટે અંદાજપત્રીય ફાળવણીમાં 30% વધારો કરીને લગભગ 80,000 કરોડ રૂપિયા કરી શકે છે. વચગાળાના બજેટમાં સરકારે પીએમ કિસાન નિધિ યોજના હેઠળ 60,000 કરોડ રૂપિયાની ફાળવણી નક્કી કરી હતી, જેમાં દરેક ખેડૂતને 6,000 રૂપિયાની વાર્ષિક ભથ્થું હતું. જૂનના છેલ્લા સપ્તાહમાં યોજાયેલી પ્રી બજેટ પરામર્શ બેઠકો દરમિયાન કૃષિ પ્રતિનિધિઓ નાણાપ્રધાન નિર્મલા સીતારમણની માંગ હતી કે જેના પછી આ રકમ વધીને ખેડૂત દીઠ 8,000 રૂપિયા થઈ શકે છે. હપ્તા દીઠ 8,000 રૂપિયા ચૂકવવા માંગ સૂત્રોએ જણાવ્યું છે કે સંપૂર્ણ બજેટ યુવાનો, મહિલાઓ અને ગ્રામીણ વિસ્તાર અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ કિસાન યુનિયનના બદ્રી નારાયણ ચૌધરીએ કહ્યું છે કે અમે નાણામંત્રી નિર્મલા સીતારમણને પીએમ કિસાન હેઠળ ફાળવણી 6,000 રૂપિયા વધારીને 8,000 રૂપિયા કરવા વિનંતી કરી છે. હાલમાં આ રકમ 3 હપ્તામાં આપવામાં આવી રહી છે. વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે અર્થતંત્રમાં આવક અને ખર્ચને કારણે FY25 માટે ઉચ્ચ પ્રત્યક્ષ અને પરોક્ષ કરનો અંદાજ મૂક્યો હતો. ત્યાર પછીના સમાચાર મિત્રો, ટાટા અને BSNL કરી મોટી ડીલ. આના કારણે જીઓ એરટેલના ટેન્શનમાં વધારો. દરેક ખૂણે પહોંચશે ઝડપી ઇન્ટરનેટ. જાણીએ સમાચાર વિસ્તારમાં માહિતી. ખાનગી ટેલિકોમ કંપનીઓ એરટેલ અને જીઓના રિચાર્જ પ્લાનમાં વધારા બાદ લોકો BSNL તરફ જવા લાગ્યા છે. એટલું જ નહીં, એરટેલ અને જીઓ યુઝર્સને વધુને વધુ તેમના મોબાઈલ નંબર BSNL ઉપર પોર્ટ કરી રહ્યા છે. આ સિવાય સોશિયલ મીડિયા ઉપર આને લઈને ઘણા ટ્રેન્ડ ચાલી રહ્યા છે. એવા સમાચાર આવ્યા છે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ અને BSNL વચ્ચે 15,000 કરોડની રૂપિયાની ડીલ થઈ છે. TCS અને BSNL મળીને ભારતમાં 1,000 ગામડાઓમાં 4G ઇન્ટરનેટ સેવા શરૂ કરવા જઈ રહી છે, જેથી આવનારા દિવસોમાં લોકોને ફાસ્ટ સ્પીડ ઇન્ટરનેટ સેવા મળશે. વર્તમાન સમયની વાત કરીએ તો 4G ઇન્ટરનેટ સેવા હજુ પણ જીઓ અને એરટેલનો દબદબો છે, પરંતુ BSNL મજબૂત બને તો જીઓ એરટેલ વચ્ચે તણાવ વધી શકે છે. ટાટા ભારતના 4 પ્રદેશમાં ડેટા સેન્ટર બનાવી રહી છે, જે ભારતના 4G ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે મદદ કરશે. BSNL દેશભરમાં 9,000થી વધુ 4G નેટવર્ક તૈનાત કર્યા છે, તેને વધારીને 1 લાખ કરવાનું લક્ષ્ય છે. જીઓએ ગયા મહિને જૂનમાં તેના રિચાર્જ પ્લાન વધારો કરવાની જાહેરાત કરી છે. તેના પછી તરત જ એરટેલ અને VIએ પણ તેમના પ્લાનમાં વધારો કરવાની જાહેરાત કરી છે, જ્યાં જીઓ અને એરટેલની વધેલી કિંમતમાં 3 જુલાઈથી લાગુ થઈ ગઈ છે, તો VIના વધેલા ભાવ 4 જુલાઈએ અમલમાં આવ્યા છે. જીઓએ સૌથી વધુ કિંમતમાં વધારો કર્યો છે. કંપનીએ એક જ વારમાં કિંમતોમાં 12થી
15% વધારો સીધો કર્યો છે, જ્યારે એરટેલે 11 થી 21% વધારો કર્યો છે. વીઆઈએ 10 થી 21% વધારો કર્યો છે. સોશિયલ મીડિયા ઉપર લોકોનો સૌથી વધુ ગુસ્સો જીઓને લઈને વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ કારણસર લોકો હવે બીએસએનએલ તરફ વળ્યા છે. ત્યારબાદના સમાચાર મિત્રો, બીએસએફમાં વિવિધ જગ્યાઓ પર સરકારી ભરતી, બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં ગ્રુપ બી અને ગ્રુપ સીમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છુક લોકો માટે સારા સમાચાર આવ્યા છે. આપણે જણાવી દઈએ કે ઇન્સ્પેક્ટર, પેરામેડિકલ સ્ટાફ, એસએમટી, વર્કશોપ, વેટરીનરી સ્ટાફ વગેરે જગ્યા માટે અરજી પ્રક્રિયા ફરીથી શરૂ થઈ છે, જેના ઈચ્છુક લોકો recruitbsf.gov.in પર અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. આ અરજી કરવાની છેલ્લી તારીખ 25 જુલાઈ